તો અમદાવાદમાં જ્યાં જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને ધમકી આપવામાં આવી છે, તેમના કાર્યાલય પર ધમકી આપવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। જમાલપુર ખાંડની શેરી સ્થિત ઓફિસ પાસે ધમકી આપવામાં આવી છે। મકાન બાંધવા બાબતે પાડોશીએ ખેડાવાલા અને તેમના પરિવારજનોને ધમકી આપી છે। ઇરફાન નાગોરી નામના વ્યક્તિએ ધમકી આપી ત્યારે ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાઈ છે। જમાલપુર ખાડિયાના ધારાસભ્ય છે અને ધમકી મળ્યા બાદ તેમણે સીએમને પત્ર પણ લખ્યો છે। પોતાને અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ તેમણે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને રજૂઆત પણ કરી અને ધમકી આપનાર સામે કડક કાર્યવાહી થાય, દાખલારૂપ કાર્યવાહી થાય તેવી પણ ઇમરાન ખેડાવાલાએ માંગ કરી છે। ઇરફાન નાગોરી પર ઇમરાન ખેડાવાલાની ધમકી આપવાનો આરોપ લાગ્યો છે। તો ઇમરાન ખેડાવાલા અને તેમને ધમકી આપવામાં આવી, નામ છે ઇરફાન નાગોરી। આ વ્યક્તિએ ધારાસભ્યને અને તેમના પરિવારજનોને ધમકી આપી છે। મકાન બાંધવા જેવી બાબતે તેમના ઓફિસ પર પહોંચીને ધમકી આપવામાં આવી અને તેના એ ફૂટેજ પણ આપણે બતાવ્યા। અત્યારે જે એ પત્ર લખવામાં આવ્યું છે સીએમ ભૂપેન્દ્ર પટેલને, અને એ પત્ર પણ આપણે બતાવી રહ્યા છીએ।